પાદરા શહેરના સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે ગૌરી વ્રતનો ઉપવાસ કરતી દીકરીઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણનો સેવાકીય કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। મોટી સંખ્યામાં દીકરીઓએ ઉપસ્થિત રહી આ સેવાનો લાભ લીધો હતો। તારીખ 25 જુલાઈ 2026 શનિવારના રોજ યોજાયેલા આ સેવા કાર્યક્રમમાં પાદરા શહેર સહિત આસપાસના ગામોમાંથી ગૌરી વ્રતનો ઉપવાસ કરતી મોટી સંખ્યામાં દીકરીઓ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી। મંદિર ખાતે દર વર્ષે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તે જ સેવા પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અંદાજે 15,000થી વધુ પાણીપુરીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંદિર પરિષદમાં દીકરીઓનો ઉત્સાહ, આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। આ સેવા કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પાતળિયા હનુમાન મંદિર યુવા મહિલા મંડળ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી। મહિલા મંડળના સભ્યોએ સ્વહસ્તે પાણીપુરી તૈયાર કરી અને ઉપવાસ કરતી દીકરીઓને પ્રેમપૂર્વક પીરસી હતી। સાંજે 5 વાગ્યે શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે લગભગ 8 વાગ્યા સુધી સતત ચાલ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દીકરીઓએ પ્રસાદ રૂપે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો। મંદિર પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ગુરુ પૂર્ણિમા નિમિત્તે પણ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે માલપુડા, દૂધ સહિતના પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। ધાર્મિક આસ્થા સાથે સમાજ સેવાનો સંદેશ આપતો શ્રી પાતળિયા હનુમાન મંદિરનો આ સેવાકીય કાર્યક્રમ પાદરા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પાતળિયા હનુમાન પરિવાર તરફથી આજે ગૌરી વ્રત માટે પાણીપુરીનું આયોજન કરેલું હતું। અંદાજિત 15,000 પૂરીનું વિતરણ કરેલ છે। આવવાના સમયે દરેક આવો પ્રોગ્રામ પાતળિયા હનુમાને ચાલુ રાખીશું અને કરતા રહીશું। ખાસ કરીને મહિલા મંડળ દ્વારા આયોજિત પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। બહુ મોટી સંખ્યામાં બધી બહેનો, કુંવારી છોકરીઓ બધી આવી હતી। સારું બધું આયોજન કર્યું મહિલા મંડળોએ, ખૂબ સેવા આપી ને આવતી ગુરુ પૂનમે પણ અહીં પ્રોગ્રામ રાખેલ છે। દરેક ભાઈ બહેનોએ બધો પધરાવા વિનંતી ને આવતા ગુરુ પૂનમે બી મહિલા મંડળ બધી સેવા આવવાના છે ને બધું આયોજન સારું કરેલું છે।